રીસ્ટ્રક્ચરિંગને લઈને જે સમાચાર આવી રહ્યા છે તો આજે ખાસ ફોકસ રહેશે. કંપનીએ સ્ટ્રેટેજિક બિઝનેસ રીસ્ટ્રક્ચરિંગની જાહેરાત જે છે અહીંથી કરી છે. ગ્રાહકોની પ્રાથમિકતા જે છે એને પહોંચી વળવા માટે ખાસ કરીને કંપનીની આ આયોજન બનતું આપણને દેખાઈ રહ્યું છે. 4 ગ્લોબલ બિઝનેસ વર્ટિકલમાં રીસ્ટ્રક્ચરિંગ કરવાનો નિર્ણય કંપનીએ અહીંથી લીધો છે. માર્કેટના હાઈ ગ્રોથ સેગમેન્ટની જે તક છે એ બધી જે છે લાભ લેવા માટે થઈ અને કંપનીએ આ નિર્ણય લીધો છે. GBL જે છે અહીંથી ફૂલ સાઇઝડ ક્લાઉડ સાથે જ એન્ટરપ્રાઇઝ ફ્યુચરિંગનો સમાવેશ થાય છે. આમાં ખાસ કરીને GBL એટલે ગ્લોબલ બિઝનેસ લાઇન્સ જે છે એમાં આનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એન્જિનિયરિંગ એજ અને કન્સલ્ટિંગનો પણ સમાવેશ થાય છે. તો રીસ્ટ્રક્ચર જે આખો બિઝનેસ કરશે કંપની તો વિપ્રો આજે છે ખાસ ફોકસમાં રહેશે. હવે આ ન્યૂઝ પર બ્રોકરેજ હાઉસનું રિએક્શન જોઈએ તો મોર્ગન સ્ટેનલી અહીંયાથી વિપ્રો પર મત આપી રહ્યું છે. અંડરવેઇટનું તેઓએ રેટિંગ આપ્યું છે. લક્ષ્યાંક આપ્યા છે 375 પ્રતિ શેરના વિપ્રો પર અને તેમનું માનવું છે કે છેલ્લા 2.5 વર્ષમાં કંપનીએ કન્સિડરેબલ ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક ગ્રોથ જે છે એ ખાસ કરીને જોયો છે અને 4 ગ્લોબલ બિઝનેસ લાઇન્સમાં જે અહીંયાથી સર્વિસ ઓફરિંગ કંપની કરે છે, ફરીથી જે રીસ્ટ્રક્ચરિંગ કરવાની કંપનીની યોજના બનતી દેખાઈ રહી છે એ અહીંયાથી પ્રૂવ કરે છે કે કંપનીનું ફોકસ જે છે અહીંયાથી વધુ તીવ્ર બનાવવાના સંકેત જે છે આ યોજના દ્વારા બનતા દેખાઈ રહ્યા છે. મોર્ગન સ્ટેનલીનો આ વ્યૂ આવતો દેખાઈ રહ્યો છે વિપ્રો પર. નેક્સ્ટ આવીએ MSCI ઇન્ડેક્સમાં જે બદલાવ થવાના છે એના પર નજર કરી લઈએ કે આ સ્ટોક્સનો સમાવેશ થશે, કોણ ઇન્ડેક્સમાંથી બહાર થશે. તો બેંક ઓફ બરોડા MSCIના ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સ જે છે એમાં એનો સમાવેશ થશે. આ ઉપરાંત બેંક ઓફ બરોડા સિવાય CG પાવર અને શ્રીરામ ફિનાન્સનો પણ સમાવેશ થશે આ ઇન્ડેક્સમાં. સાથે જ બાયોકોન જે છે એ ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાંથી બહાર થશે. તો MSCIના જે આ ઇન્ડેક્સમાં બદલાવ થયા છે એના પર ખાસ આ બધા કાઉન્ટર્સ જે છે એનો ફોકસ રહેશે. કોઈનો સમાવેશ થાય છે તો બાયોકોન જેવું કાઉન્ટર ઇન્ડેક્સમાંથી બહાર થશે. ઇન્ફોસિસ હવે નેક્સ્ટ નજર કરીએ. ઇન્ફોસિસમાં જે સમાચાર છે 5G સર્વિસ શરૂ કરવાને લઈને ન્યૂઝ આવતા દેખાઈ રહ્યા છે. વિશ્વભરના એન્ટરપ્રાઇઝ ક્લાયન્ટ્સ માટે 5G સર્વિસ જે છે કંપની પોતાની અહીંથી શરૂ કરશે. બિઝનેસ વેલ્યુ વધારવા માટે આ જે છે નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે પ્રાઇવેટ 5G સર્વિસની કંપની પોતાની આ 5G સર્વિસ છે એની શરૂઆત કંપની કરશે. તો ખાસ એને લીધે ફોકસમાં રાખીશું ઇન્ફોસિસનું કાઉન્ટર. ત્યારબાદ માસ્ટેક પર નજર રહેવાની છે. નવા કરાર કરવાના જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. માસ્ટેક અને નિટેલ AI લીડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે કરાર કર્યો છે અને રિટેલ સાથે જ કન્ઝ્યુમર ઇન્ડસ્ટ્રીને આ પગલાંનો લાભ થશે. આ કરારથી લાભ જે છે ખાસ થવાનો છે ઈ-કોમર્સ બિઝનેસ માટે થઈ અને આ કરાર જે છે કરવામાં આવ્યો છે. એટલે કે ઈ-કોમર્સ બિઝનેસને વધારે બૂસ્ટ મળશે, આનાથી લાભ મળશે. તો એક આ કરાર અને કારણે માસ્ટેક પર ખાસ એક ફોકસ રાખીશું. NHPC પર હવે આવીએ. મંજૂરી મળતી અહીંથી દેખાઈ રહી છે કંપનીને. CCEA તરફથી અરુણાચલ પ્રદેશમાં દિબાંગ મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ જે છે એને મંજૂરી મળતી દેખાઈ રહી છે. 1600 કરોડના અને અહીંયાથી ખાસ કરીને 2880 મેગાવોટનો પ્રોજેક્ટ જે છે એનું ડેવલપમેન્ટ કરશે NHPC, જેના માટેની CCA તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. તો ખાસ કરીને ફોકસ આપણે NHPCના કાઉન્ટર પર પણ રાખીશું. સ્પાઇસજેટ પર આવીએ. ગઈકાલે પણ આ કાઉન્ટર ફોકસમાં હતું આપણે જાણીએ છીએ. અહીંયા જે હવે આજે સમાચાર છે દેવાને લઈને કંપનીએ અહીંયાથી આ અંગે જોગવાઈ કરી છે, એને લીધે ફોકસમાં દેખાઈ રહ્યું છે. બોર્ડે કાર્લાઇલ એવિએશન પાર્ટનર્સના $100 મિલિયન દેવાની જોગવાઈ જે છે અહીંથી કરી છે. કાર્લાઇલ એવિએશન પાર્ટનર્સને ઇક્વિટી અને ફરજિયાત કન્વર્ટેબલ ડિબેન્ચર જે છે કંપની દ્વારા આપવામાં આવશે. કાર્લાઇલ એવિએશન સ્પાઇસજેટમાં 7.5% હિસ્સો જે છે એ પણ ધરાવે છે અને કાર્ગો સબસિડરી કંપનીના ફરજિયાત કન્વર્ટેબલ ડિબેન્ચર્સ જે છે એ પણ ઇસ્યુ કરવામાં આવશે. તો એક પોઝિટિવ સ્ટેપ આપણે ગણી શકીએ છીએ. સ્પાઇસજેટ તરફથી ખાસ આપણે ફોકસમાં રાખશું આ કાઉન્ટરને પણ. નેક્સ્ટ વોડાફોન આઈડિયાનું કાઉન્ટર પણ ફોકસમાં રહેવાનું છે કારણ કે ડિબેન્ચર્સ ઇસ્યુ કર્યા છે અહીંયાથી કંપનીએ. ATC ટેલિકોમ ઇન્ફ્રાને 1200 કરોડ રૂપિયાના ડિબેન્ચર્સ જે છે ઇસ્યુ કર્યા વોડાફોન આઈડિયાએ. ફોર્મ અને પૈસા જે છે વધુ મળશે. એપ્લિકેશન ફોર્મ અને સબસ્ક્રિપ્શન મની જે છે 400 કરોડનું એ મળશે. ત્યારબાદ વધુ OCDs જે છે, જે રિમેઇનિંગ બેલેન્સ છે 4000નું જે નંબર છે એ અહીંયાથી વધારે આગળ જતાં ઇસ્યુ કરશે. પરંતુ એની પહેલાં એપ્લિકેશન ફોર્મ અને સબસ્ક્રિપ્શન મની જે છે એકવાર કંપની મેળવશે ત્યારબાદ રિમેઇનિંગ જે બેલેન્સ રહેશે એ પણ ઇસ્યુ કરશે. ફોકસમાં રહેશે વોડાફોન આઈડિયા. ત્યારબાદ આવીએ પ્રિઝમ જોન્સનના કાઉન્ટર પર. ઉત્પાદન ક્ષમતા જે છે વધારી છે, અહીંયાથી કેપેસિટી એક્સપેન્શન જે કરવામાં આવ્યું છે એને લીધે આપણે ફોકસ રાખવાનું છે. જેવી કંપનીનું જે જોઈન્ટ વેન્ચર છે એમાં કંપની જે નામ છે સંસ્કાર સિરામિક્સ, એની ઉત્પાદન ક્ષમતા કંપનીએ વધારી છે. અહીંયાથી નવો પ્લાન્ટ લગાવીને ક્ષમતા વાર્ષિક ધોરણે વધારી છે. 1.2 મિલિયન સ્ક્વેર ફૂટ જે છે એ કરવામાં આવી છે.
સંસ્કાર સિરામિક્સ જે છે મોરબીમાં સિરામિક ટાઇલ્સ બનાવવાનું કામ કરે છે, જે અહીંયાથી ખાસ કરીને જોઈન્ટ વેન્ચર કંપની છે, તો અહીંયા ફોકસમાં રહેશે પ્રિઝમ જોન્સનનું કાઉન્ટર. ત્યારબાદ આવીએ ઝી એન્ટરટેનમેન્ટ, એકવાર ફરી ફોકસમાં. ઝી એન્ટરટેનમેન્ટ પર NSCનું જે કહેવું છે, ઝી એન્ટરટેનમેન્ટ IBC ફ્રેમવર્કમાંથી બહાર નીકળશે, એટલે ઝી એન્ટરટેનમેન્ટ સામે સર્વેલન્સ પણ બંધ કરવામાં આવશે અને મે 2023 માટે FAનો કોન્ટ્રાક્ટ ઉપલબ્ધ પણ કરવામાં આવશે કંપની માટે. તો ઝીનું કાઉન્ટર આજે પણ એકવાર ફરી આપણે રડાર પર રાખીશું. અંતિમ કાઉન્ટર રેન ઇન્ડસ્ટ્રીઝ પર આવીએ. Q4 CY22 કેલેન્ડર યર 22 માટેના જે પરિણામ પર નજર કરી લઈએ. પ્રોફિટ આફ્ટર ટેક્સ 126 કરોડ, એટલે ખોટમાંથી કંપની નફામાં આવી છે. 72 કરોડની ખોટ હતી, એની સામે કંપની નફામાં આવી છે. આવક 35% વધી છે, 5,457 કરોડ પર પહોંચી છે, 4,026 કરોડથી વધીને. એબિટાના ફ્રન્ટ પર પણ એક ખાસો એવો ઉછાળો છે, 28% વધ્યા છે એબિટા, વધી અને 627 કરોડ પહોંચ્યા છે, 488 કરોડથી વધીને. એક ચિંતા થોડી માર્જિન્સના બેઝ પર છે, અહીંયાથી 100 બેસિસ પોઈન્ટનો ઘટાડો છે, 12%થી ઘટી 11% પર પહોંચ્યા છે. પરંતુ પેટ અને સાથે જ રેવન્યુ એબિટા ફ્રન્ટ પર તો ઘણું કે સારા નંબર્સ છે, કારણ કે નફામાંથી કંપની જ્યારે ખોટમાં આવી છે તો એક સારા પરિણામ ગણી શકીએ રેન ઇન્ડસ્ટ્રીઝના. તો તમામ કાઉન્ટર્સ યશ સમગ્ર દિવસ આજે એક્શન જોવા મળી શકે છે. ઓકે, આ બધા સ્ટોક્સ છે કે જેને